નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના આમોદરા ગામના દિવ્યાંગ યુવાન જગદીશભાઈ કાંતિભાઈ સોલંકીના મારપીટ બાદ સારવાર દરમિયાન થયેલા મોતના બનાવે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ સર્જાયું છે। ઘટનામાં બાયડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 24 જુલાઈ 2026ના રોજ આમોદરા ગામના વતની દિવ્યાંગ જગદીશભાઈ કાંતિભાઈ સોલંકી પર કરણસિંહ ઉદયસિંહ ઝાલા અને ભાણિયા બળદેવસિંહ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રથમ સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું। જગદીશભાઈના અવસાન બાદ તેમના પરિવારજનોની ફરિયાદના આધારે બાયડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.આર. ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ દરમિયાન એક અન્ય ચિંતાજનક મુદ્દો પણ સામે આવ્યો છે। જગદીશભાઈના અંતિમ સંસ્કાર માટે જ્યારે પાર્થિવ દેહને આમોદરા ગામના સ્મશાનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ સ્મશાનમાં વરસાદથી બચવા માટે શેડ જેવી મૂળભૂત સુવિધા ન હોવાથી પરિવારજનો અને ઉપસ્થિત ગ્રામજનોએ વરસાદ વચ્ચે જ અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના સ્મશાનમાં લાંબા સમયથી શેડ સહિતની જરૂરી સુવિધાઓનો અભાવ છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વરસાદી મોસમમાં અંતિમ સંસ્કાર દરમિયાન વારંવાર હાલાકીનો સામનો કરવો પડે છે। આ બનાવ બાદ ગ્રામજનોએ ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। તેમને સ્મશાનમાં શેડ બેસવાની વ્યવસ્થા સહિતની મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પરિવારને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। બ્યુરો ઓફિસ, મોડાસા। ગઈ તારીખ 24/7ના રોજ એક બનાવ બનેલ છે, જેની અંદર બાયડ પોલીસ સ્ટેશનની અંદર મર્ડર વિથ એટ્રોસિટી દાખલ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત એવી છે કે આ કામે જે મરણ જનાર છે જગદીશભાઈ સોલંકી, તેઓને આ કામના જે આરોપી છે કાનસિંહ ઝાલા અને બળદેવસિંહ ઝાલા, આ બંને આરોપીના ગલ્લા પાસે બંને આરોપીઓએ ભેગા થઈ અને જે મરણ જનાર છે એમને લાકડીથી અને ઢીકાપાટુનો મૂઢ માર મારેલો, જે અનુસંધાને જે મરણ જનાર છે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું દુઃખદ અવસાન થયેલ છે। જે અનુસંધાને બાયડ પોલીસ સ્ટેશનની અંદર બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કે જે બુટલેગરો છે જેમને આ લોકોને જે મર્ડર કરવામાં આવ્યું છે એવા લોકોને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। સાથે સાથે 302 ગુનો દાખલ થવો જોઈએ। આ લોકોનો વરઘોડો નીકળવો જોઈએ। તો અમને ડીવાયએસપી સાહેબશ્રીએ અને તંત્રએ બાંયધરી આપવામાં આવી છે મૌખિક કે આ લોકોને તાત્કાલિક અટકાયત કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે 302 પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયની અંદર આ લોકોનો વરઘોડો નીકળવાનો છે અને જેલના સળિયામાં જવાના છે। તો આજે અમે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અમોને તંત્ર ઉપર વિશ્વાસ છે કે અમોને ન્યાય મળશે અને આવા નાના ભૂલકાઓના જ્યારે બાપ વિદાય લેતા હોય ત્યારે એમની હૃદય શું કહેતું હશે કે નાની નાની ઉંમરમાં બાપની કેટલી આશા હોય કે મારો બાપ મને પરણાવશે, પરંતુ એનો બાપ આજે વિદાય થઈ ગયો છે। આવા નિરાધારોને, આવા આતંકી જે વૃત્તિ ધરાવતા હોય એવા લોકોને તાત્કાલિક સજા થવી જોઈએ એવી અમારી સરકારને માંગ છે, તંત્રને વિનંતી છે। આમોદરા ગામની અંદર જે વાલ્મીકી સમાજનું જે કરુણ મોત કરવામાં આવ્યું હતું તેની આજે અંતિમ ક્રિયા આપ જોઈ રહ્યા છો કે જે ચાલુ વરસાદની અંદર અંતિમ ક્રિયા કરી રહ્યા છે। જો આ ચાલુ વરસાદ છે, આ જે આમોદરા ગ્રામ પંચાયતના જે સરપંચ છે એમને થોડી દયા આવી જોઈએ કે ગુજરાતમાં ગામોગામ તાલુકામાં સ્મશાન બનાવવામાં આવ્યા છે, પરંતુ
વાલા દવલાની નીતિ ફક્ત અમોદરાના વાલ્મીકી સમાજના લોકોમાં જ રાખવામાં આવી છે. અહીં વાલ્મીકી સમાજના લોકોને સ્મશાન નથી, તેના કારણે ખુલ્લી જગ્યા ઉપર એમને અંતિમ ક્રિયા કરવી પડે છે. જો આ ચાલુ વરસાદમાં ખરેખર દુઃખભરી બાબત છે. આ દેશ આઝાદ થયે 77 વર્ષ થયા છે, તેમ છતાંય વાલ્મીકી સમાજના લોકોને ગુલામ તરીકે રાખવામાં આવે છે. આ દુઃખભરી બાબત છે કે જો આપ જોઈ રહ્યા છો ચાલુ વરસાદની અંદર આ અંતિમ ક્રિયા થઈ રહી છે. ખરેખર સરપંચને અને તલાટીને તંત્રને મારી ખાસ વિનંતી છે કે અમોદરામાં તાત્કાલિક સ્મશાન બનાવવામાં આવે એવી અમારી માંગ